હું તો કાયમી એક સિદ્ધાંતમાં માનું છું અને કાયમી જે સિદ્ધાંતમાં માનું છું જયંતિભાઈ ઓકે, એ સિદ્ધાંત હંમેશા લોકોને કહેતો આવ્યો છું કે લડીએ તો જીતીએ, અને આ સરકાર સામે લડ્યા વગર કાંઈ કરતાં કાંઈ મળે નહીં. આજે 3-4 મુદ્દાઓ વિશે મારે તમારી સામે વાત મૂકવી છે કે લડીએ તો કેવી રીતે જીતીએ અને શું પરિણામ આવે. 5 ઓગસ્ટના રોજ ખંભાળિયા ખાતે જે ખંભાળિયા ડિવિઝન છે પીજીવીસીએલનું, આ પીજીવીસીએલના ખંભાળિયા ડિવિઝન ખાતે ખેડૂતોની ઉપસ્થિતિમાં કાર્યપાલક ઇજનેરને એની ઓફિસ ઉપરથી નીચે આવ્યા અને લગભગ એમની સાથે કલાકથી સવા કલાક અલગ અલગ મુદ્દાઓ ઉપર સતત ચર્ચા કરી અને એનું પરિણામ એ આવ્યું. કાલિશભાઈ ગઢવી એવું કહે છે કે રાણ બાજુ વીજળી માટે કંઈક કરો. ભાઈ તમે બધા તૈયાર થઈને ગયો એટલે મારી તો લડવાની કાયમી તૈયારી જોઈ, હું તો તૈયાર જ હોઉં છું. એનું પરિણામ એ આવ્યું કે જે છેલ્લા 8 વર્ષથી અમારે અહીંયા ખંભાળિયામાં બેરાજા ગામ છે અને બેરાજા ગામમાં જ 66 કેવી બેરાજા 66 કેવી છે. આ બેરાજા 66 કેવી છેલ્લા 8 વર્ષથી તૈયાર પડ્યું છે, પણ એમાં જ્યાંથી વીજળી 66 કેવીમાં પહોંચાડવી જોઈએ એના માટેની 66 કેવી લાઈન નાખવી જોઈએ. આ લાઈન છેલ્લા 8 વર્ષથી પડતી નહોતી અને એ લાઈન જ્યાં સુધી પડે નહીં ત્યાં સુધી 66 કેવી બેરાજાને વીજ ન આવે ન જાય, એટલે એ ખાલી શોભાના ગાંઠિયા જેવું હતું. આપણે તે દિવસે એક વાત ઉપર ઊભા રહી ગયા 5 ઓગસ્ટના દિવસે ખંભાળિયા કાર્યપાલક ઇજનેર સામે કે અમને તારીખ આપો, કઈ તારીખ સુધીમાં જે છેલ્લા 8 વર્ષથી બેરાજા 66 કેવી નથી થયું એ તમે કઈ તારીખ સુધીમાં કરી દેવાના છો. એમણે એવું કહ્યું કે ઓક્ટોબર મહિના સુધીમાં થઈ જશે. એટલે આ આપણી લડાઈની સૌથી મોટી જીત છે. નેતાઓ ચૂંટણીમાં ભાષણો આપીને વયા જાય કે આ વખતે તો તમારું 66 કેવી થઈ જ જવાનું છે, આ વખતે તો તમારો હાની ડેમ થઈ જ જવાનો છે. દર વખતે ઉદ્ઘાટનો થાય, દર વખતે નારિયેળો ફૂટે, પણ ન 66 કેવી થાય ન હાની ડેમ થાય. એવું ને એવું અમારું ચાચલાણા 66 કેવી છે. એના માટે પણ આપણે ત્યારે પ્રયત્ન કર્યા, એસીને કહ્યું, એટલે એસીનો જવાબ ફિક્સ નહોતો. એણે એવું કહ્યું પાલભાઈ ટૂંક સમયમાં ચાલુ કરાવવાના પ્રયત્ન કરીએ છીએ. મારી ગણતરી તો ચાચલાડા 66 કેવી ઉપર જઈ નહીં આવનારા દિવસોમાં લડાઈ કરવાની છે, જો એ વિસ્તારના ખેડૂતો, કલ્યાણપુર તાલુકાના ખેડૂતો તૈયાર થતા હોય તો. પણ આ લડ્યા તો બેરાજા 66 કેવી જે 8 વર્ષથી ચાલુ નથી થતું એ ચાલુ થવાની આપણને બાંહેધરી મળી. બીજું, વડોદરા સબ ડિવિઝનની અંદર લાઇટ આવતી જ નહોતી. 8 દિવસમાં 8 કલાક ટોટલ લાઇટ નહોતી આવી. એ લડાઈ પછી બહુ બધા ખેડૂતોના, મને વડોદરા સબ ડિવિઝનમાંથી બહુ બધા ખેડૂતોના ફોન આવ્યા કે ભાલભાઈ હવે લાઇટ કંઈક 4 કલાક 5 કલાક વળી બ્રેક આવે છે, પાછી લાઇટ આવી જાય છે. એટલે આપણે લડ્યા તો જે પાક હુકાતો હતો એ હવે પાક હુકાશે નહીં. એટલે લડ્યા તો આ પરિણામ આવ્યું. આપણે તે દિવસે કહ્યું હતું કે ફીડર વાઇઝ એક ગાડી અને એના જે માણસ છે એના મોબાઈલ નંબર એનું લિસ્ટ આવી ગયું. એ લિસ્ટ આપણે ફેસબુક ઉપર ગઈકાલે શો કર્યું છે, મારા વોટ્સઅપના સ્ટેટસમાં પણ એ છે. આ લડ્યા તો જીતા છીએ. નંબર 3, હાની ડેમમાં જે આપણે મારો પદગ્રહણ કાર્યક્રમ કર્યો, આ પદગ્રહણ કાર્યક્રમના ચોથા દિવસે
એનો જે મુખ્ય કોન્ટ્રાક્ટર છે એનો ફોન આવ્યો કે પાલભાઈ અમે મેક્સિમમ, જે મેં તે દિવસે ત્યાં પણ કહ્યું હતું કે ઓક્ટોબર મહિનાની અંદર તમારું આપણું આ ચોમાસું છે એ પૂરું થઈ જાય, પછી તમારી પાસે નવેમ્બર, ડિસેમ્બર અને જાન્યુઆરી 3 મહિના છે. ફેબ્રુઆરી એન્ડ સુધીમાં જો આ કાર્યક્રમ, આ હાની ડેમ એના પાટિયા નહીં ચડ્યા તો અહીંયા અમે જલ સત્યાગ્રહ કરીશું. અને એવી ને એવી આપણે વંગડી ડેમની અને રેટાકાલાવાળા ડેમની પણ લડાઈની તૈયારી ત્યારે ત્યાંથી દેખાઈ દીધી. એ કોન્ટ્રાક્ટરે મને કહ્યું કે ભાઈ કોઈ પણ કાળે અમારો પ્રયત્ન એ હશે કે અમે જાન્યુઆરી સુધીમાં આ હાની ડેમ છે એ પૂરો કરી દઈશું. એટલે આ એમણે વાત કરી છે. ગઈકાલે શું 5 તારીખે ત્યાં કાર્યપાલક ઇજનેરે વાત કરી છે. એટલે નહીં થાય તો હાની ડેમ હોય કે 2066 કેવી હોય, ઓક્ટોબરના અંત સુધીમાં જો 2066 કેવી નહીં થયું તો એ આપણી લડાઈ કરવાની તૈયારી છે. એવી લડાઈ હશે કે અહીંયા બેસી જઈશું કે જ્યાં સુધી 66 કેવી ચાલુ ન થાય. અને ડેમમાં પાણીમાં અંદર ઉતરીને બેસી જવું છે, પાણીમાં ઊભું રહી જવું છે કે જ્યાં સુધી ડેમનો રિપેર ન થાય. આ માનસિક સંપૂર્ણ તૈયારી છે. એટલે સરકાર પણ ક્યાંક ને ક્યાંક નોંધ લેતી હોય છે ફેસબુક લાઈવની. તો સરકારને પણ ચેતવણી આપીએ છીએ કે થવું જ જોઈએ. તમે આપેલા વચનો છે. તમારો સાની ડેમનો જે કામ હતું પૂરું કરવાનું એની મુદત પૂરી થઈ ગઈ છે. નંબર 4, જે દ્વારકા જિલ્લાની અંદર સબસિડાઇઝ ખેત ઓજારો જે હતા, આ ખેત ઓજારોમાં યુનિક કોડ નંબર જે 1 લાખથી વધારે કિંમતના છે એના માટે એક યુનિક કોડ નંબર ચેસીસમાં લગાવવાનો હતો, લખવાનો હતો. એ લેસર કેટથી લખવાનો હતો. અને એમાં કેન્દ્ર સરકારનો પરિપત્ર એવો હતો કે જે ચેસીસ નબળી હોય એ ચેસીસની અંદર જ્યાં લેસર કટ કરવાથી ચેસીસ વધારે નબળી થઈ જાય, ભાંગી પડે એમ હોય, તો એવા સંજોગોમાં ત્યાં વેલ્ડિંગ કરેલું પ્લેટ લગાવીને એના ઉપર લેસર કટ કરેલું હશે તો ચાલશે. દ્વારકા જિલ્લાના ખેતીવાડી અધિકારી આ વાત માનવા તૈયાર નહોતા. એની સામે બહેસ કરી. એ વિડીયો પણ આમાં મારા ફેસબુકના પેજમાં છે જ. એનું પરિણામ એ આવ્યું કે એનોય ગઈકાલે રાજ્યના ખેતી નિયામક શ્રી સાથે મારે પરમ દિવસે વાત થઈ. એણે ગઈકાલે લેટર તૈયાર કરીને મોકલી દીધો. તો એમાં અધૂરું આવ્યું છે. એમાં 1 લાખથી ઉપરના વાહનો માટે વેલ્ડિંગવાળી છૂટ આપી દીધી છે, પણ 1 લાખથી નીચેના સાધનો જે છે એની અંદર ક્યાંક ને ક્યાંક જે પરિપત્ર થવો જોઈએ એ નથી થયો. એટલે આજે સવારે ફરીથી એમની સાથે વાત કરી છે કે આમાં ખેડૂતો હેરાન થાય છે. એટલે 1 લાખથી ઉપરના વાહનો માટે જે વેલ્ડિંગ પ્લેટવાળી વાત હતી એ સરકારે સ્વીકારી લીધી છે. 1 લાખથી નીચેના માટે એમણે કહ્યું છે કે અમે પ્રયત્ન કરીએ છીએ કે પરિપત્ર આજ કે કાલ કરીને આપી દઈએ છીએ. અમારે કેન્દ્ર સરકાર સાથે વાત કરવી પડે, જે કોઈ એની મેટર છે. પણ જોઈએ, આશા રાખીએ કે એમાં પણ પરિણામ આપણને સારું જ મળશે. અને સૌથી મોટી ખુશી, આનંદની વાત એ છે કે અત્યારે જ મને એબીપી અસ્મિતામાંથી ફોન હતો અને મેં એમાં ફોનો પણ આપ્યો છે કે 2017-18ના પાક વીમાની લડાઈ જે હાઈકોર્ટમાં લડતા હતા એમાં 15,000 ખેડૂતોને 8% વ્યાજ સાથે વળતર ચૂકવવાની જાહેરાત નહીં હુકમ નામદાર ગુજરાત હાઈકોર્ટે કર્યો છે. આ વર્ષ 2017-18 એટલે હું તમને યાદ કરાવવા માંગુ છું કે ત્યાં એસબીઆઈ પાક વીમા કંપની હતી 17-18માં. અને આ પાક વીમા કંપનીએ એ સમયમાં આખું સુરેન્દ્રનગર અને બનાસકાંઠા તણાઈ જઈને એવડું પૂર આવ્યું હતું. ત્યારે પૂર આવ્યું હતું, સરકારે ખેડૂતોને પાક નુકસાનીના વળતર પેટે રૂપિયા આપ્યા હતા. અને વીમા કંપની એમ કહેતી હતી કે અમે ખેડૂતોને પાક નુકસાની થઈ નથી એટલે પૈસા આપશું નહીં. મારે અભિનંદન આપવા છે રતનસિંહ ડોડિયાને,
જે પાક વીમાના પીએચડી માણસ છે એની સાથે ચર્ચા કરી અને એ સમયે ખેડૂતોને લઈ અને નામદાર ગુજરાત હાઈકોર્ટમાં નામદાર આ ભીમભા કેબી કંઈક એવું લખે છે, ફેંકું કોંગ્રેસવાળાએ ગાંડા બાવળ અને ડંકી સિવાય શું આપ્યું? તમે જે નથી આપ્યું ને એ તમારી પાસેથી છીનવી અને અત્યારે અમે ખેડૂતોને આપીએ છીએ. ખેડૂતોને લેસર કટવાળા થ્રેસર ફરજિયાત કર્યા હતા, એમાં લડાઈ કરી અને ભાજપ સરકાર પાસેથી આમ છીનવીને લીધું છે. તમે વીજળી નહોતા આપતા, તમારી ભાજપ સરકાર સામે લડ્યા, છીનવીને લીધું છે. 2066 કેવી તમારે નહોતું આપવું, ઓક્ટોબર સુધીમાં આપવાની જાહેરાત તમારા પીજીવીસીએલના કાર્યપાલક ઇજનેરે કરી છે. સુરેન્દ્રનગરના ખેડૂતોને પાક વીમો તમે નહોતા આપતા, આ લડાઈ કરી છે અને જીતા છીએ એનો ગર્વ છે. આ આપીએ છીએ. અને આ તમે વચ્ચે ડિસ્ટર્બ કર્યો એટલે મારે કહેવું પડ્યું. ભીમાભા કેબી, એટલે તમે ખેડૂતના દીકરા છો, નામ ઉપરથી એવું લાગે છે, બરાબર છે, એટલે હાવ ભાજપમય ના થવાય. જ્યાં ખેડૂતની સાચી વાત હોય ને ભાઈ, એ વાત સ્વીકારાય. મૂળ વાત ઉપર સુરેન્દ્રનગરમાં રતનસિંહ ડોડિયાને હું અભિનંદન આપું કે એણે આખું અભ્યાસ કર્યો, બધું તૈયાર કર્યું, ખેડૂતોને સાથે રાખી અને ગુજરાત હાઈકોર્ટમાં જે અપીલ કરી, આ અપીલના પરિણામે આજે એ ખેડૂતોને પાક વીમો મળ્યો છે. આ જ રીતે છેલ્લા 1.5 વર્ષની અંદર લગભગ 10 ચુકાદાઓ ગુજરાત હાઈકોર્ટે ખેડૂતોની તરફેણમાં આપ્યા છે. હજી લગભગ 300 જેવા ચુકાદાઓ છે કે જે હાઈકોર્ટમાં આજની તારીખમાં લડીએ છીએ. ગયા વર્ષનો એક ખૂબ મહત્વનો જે હમણાં છેલ્લે માણાવદરમાં આવ્યો, એની પહેલાં કેશોદમાં આવ્યો, એની એ સમયે ત્યાં વેરાવળમાં આવ્યો, અમરેલીમાં આવ્યો, દ્વારકામાં આવ્યો, માંગરોળમાં આવ્યો, પણ છેલ્લો હમણાં જે આવ્યું એ આજે સુરેન્દ્રનગર અને છેલ્લે હમણાં માણાવદરમાં જે આવ્યો, આ લડાઈ પણ રતનસિંહ ડોડિયા અને આખી ટીમ લડી છે. એટલે રતનસિંહ ડોડિયાને આપણે બધાએ આખા ગુજરાતના ખેડૂતો વતી જેટલા અભિનંદન આપીએ એટલા ઓછા છે. અને આવનારા દિવસોમાં મને નામદાર ગુજરાત હાઈકોર્ટ ઉપર પૂરેપૂરો વિશ્વાસ છે કે ગુજરાત હાઈકોર્ટ ખેડૂતોની તરફેણમાં જ ચુકાદાઓ આપશે. આપણો દ્વારકા જિલ્લાના પાક વીમાની લડાઈ ગુજરાત હાઈકોર્ટમાં હાલે છે, એ ચુકાદો પેન્ડિંગ છે અને એ આવશે ત્યારે જે લોકો કહે છે ને કે કોંગ્રેસે શું આપ્યું એને ખબર પડશે. મિત્રો, મારો આ માત્ર આશય એ છે કે લડીએ તો જીતીએ, લડ્યા વગર ના જીતાય, લડવું પડે. હજી ખેડૂતોમાં ક્યાંક ને ક્યાંક જાગૃતિનો અભાવ હોય એવું મને લાગે છે. એટલે જ્યારે અવાજ કરીએ ને ત્યારે હજારો ખેડૂતો જે ભેગા થવા જોઈએ, આ નથી થતા. જો આ થાય ને તો ગમે એવી સરકાર હોય એણે પાણીમાં બેસી જવું પડે અને લોકો સામે નમવું પડે. અંતે હમણાં જ આપણે પીજીવીસીએલ કચેરીએ જે કહ્યું હતું કે જનતા માલિક છે, આ જનતાની અંદર જે માલિકપણું પડ્યું છે ને એ એને નથી ખબર. એટલે સામેવાળાને સાહેબ કહીએ છીએ, એટલે વિનંતીઓ કરીએ છીએ, હાથ પગ જોડીએ છીએ, રિશ્વત આપવી પડે છે. આનું મુખ્ય કારણ એ છે કે આપણે માલિક છીએ, એ માલિકપણું આપણે ક્યાંક ને ક્યાંક ખોઈ બેઠા છીએ. એટલે માલિક જાગો. આ દેશના માલિક ગુજરાતની જનતા છે, ભારતની જનતા છે અને માલિકે પોતાના હક અધિકાર માટે લડાઈ કરવા બહાર નીકળવું પડે. અને લડાઈ કરવા બહાર નીકળીએ તો એનું પરિણામ મેં તમને 4-5 ઉદાહરણ આપ્યા. હમણાં છેલ્લા દિવસોના જ ઉદાહરણ આપ્યા. આગળના ઉદાહરણ આપું તો હાંજ સુધીમાં થાકી જઈએ. ગળું મારું ઓલરેડી બેહી ગયેલું છે, કારણ કે ખાખડાની તકલીફ છે. એટલે આપ સૌને વિનંતી છે કે લડાઈમાં સાથ સહકાર આપો. ખેડૂતોના પ્રશ્ને જ્યાં જ્યાં લડાઈ થતી હોય ત્યાં સાથ સહકાર આવો.
આવો આ 4-5 જે બાબતો છે એ બાબતોમાં જીત મેળવીને આવનારા દિવસોમાં જ્યારે પણ જ્યાં પણ ખેડૂતોની લડાઈ થતી હોય ત્યાં પધારો. આવો આપણે સૌ સાથે મળીને લડીએ અને આવનારા દિવસોમાં વધારે ખેડૂતો માટે એના હક અપાવીએ, વધારે નાગરિકોને એના હક અપાવીએ. દલિત, વંચિત, પીડિત, તમામ યુવાન, મહિલા, તમામ લોકોના પ્રશ્ને આપણે સૌ સાથે મળીને લડીએ અને લોકોના પ્રશ્નો માટે એમને એમના હક અધિકાર અપાવીએ એવી વિનંતી સાથે જય જવાન, જય કિસાન, જય જગત.